મારે મારા મિત્રને મળવું છે. સુદામાને લઈ જાય છે. ભગવાન કહે છે, સુદામા તું આવવાનો હતો, સમાચાર મોકલ્યા હોત તો હું ભોજન ન કરી લેત. હું હમણાં જ હજી ભોજન કર્યો, આપણે સાથે જમત ને. પણ ચાલ કઈ વાંધો નહીં, તું પેલા સ્નાન કરી લે, પછી ભોજન કરી લે, અને પછી આપણે બેયને એને નિરાતે બેસીને વાતો કરીએ. ચાલ પેલા તું ભોજન કરી લે. ભગવાન સ્નાન ગૃહમાં લઈ જાય છે. બાજટ ઉપર બેસાડ્યા છે ભગવાનને, સુદામાને, અને ત્યારબાદ એના ત્રાંબાના પાત્રમાં ચરણારવિંદને રખાવ્યા. મહાપુરુષો એમ કહે છે કે સુદામાના પગ ભગવાને પોતાના આંખમાંથી નીકળેલા અશ્રુથી પખાડ્યા, અને પછી જ્યારે ભગવાન પગ ધોવે છે ને તો એના પગની અંદર કાંટા અને કાંકરા જોયા છે. એ કાંટા અને કાંકરાને જોઈ ભગવાન કાંટા અને કાંકરા ખેંચે છે, અને એ સમયે એક કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો. ભગવાન એના દાંત વડે જ્યાં કાંટો ખેંચવા જાય, સુદામો કહે છે, કનૈયા શું કરે છે તું? આ ઉભો રે સુદામા, તારા પગની અંદર કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો છે. મહાપુરુષો કહે છે, કાંટો વાગ્યો તો સુદામાના પગની અંદર, પણ એની વેદના, એનું દુઃખ હતું હરિના હૃદયની અંદર. ભગવાનને વેદના હતી. ભગવાને સ્નાન કરાવ્યું, એની જૂની પોતરી કઢાવી નાખાવી, અને એને સરસ મજાનું પીળું પિતાંબર પહેરાવ્યું સુદામાને. લે સુદામા, પિતાંબર પહેરી લે. સુદામા રાજી થયા. હાશ, આજે કેટલા સમય પછી વસ્ત્ર બદલવાનો સમય આવ્યો. મનમાં એટલા પ્રસન્ન થયા સુદામા. ત્યારબાદ ભગવાન એને ભોજન કરાવ્યું છે. ભોજન કરવા બેઠા છે. એકમાત્ર વિચાર આવ્યો કે મારા દીકરાઓ 2 દિવસથી ભૂખ્યા ટળવળે છે, અને હું અહીંયા ભોજન કરું, કઈ વાંધો નહીં, પણ કોઈને કોઈ દિવસ દુઃખ કીધું નહીં સાહેબ. એને ફરિયાદ ન કરી કોઈ દિવસ. અને એ સમયે ભોજન કરીને 2 મિત્રો ઝૂલા ઉપર બેઠા છે, વાતો કરે છે. આ તમામ વૈભવને જોઈ અને સુદામા એટલી વાત કરી, કનૈયા એક વાત કહું? અરે બોલને સુદામા, શું કહેવું છે? સાચું કહું તો તને ગુરુની સેવા ફળી છે કનૈયા. તે જે ગુરુની સેવા કરીને એ ગુરુની સેવા ફળી. તારો વૈભવ તો જો, આમ કેટલો વૈભવ છે. હા સુદામા, તારી વાત સાચી છે, ગુરુની સેવા ફળી છે હો. અને આમ પણ આ દુનિયામાં કહેવાય, ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. તમે ગુરુ સેવાથી કદાચ પૈસો ન કમાવો ને તો કાંઈ નહીં, પણ ગુરુ સેવાથી તમે આ અંતરનું સુખ તો આત્મથી ખૂબ કમાશો સાહેબ. કારણ ગુરુની સેવા કરશો ને એટલે ગુરુ તમને સાચો માર્ગ બતાવશે, અને એ માર્ગ ઉપર ચાલવાથી માણસ કોઈ દિવસ દુઃખી ન થાય સાહેબ. સદગુરુનું શરણ છે એવું. ઘણા લોકો મને કહે અમારા ગુરુ આમ છે, અમારા ગુરુ આમ છે. એક વાત યાદ રાખજો, મહાપુરુષો લખે છે, ભાગવતકાર એમ કહે છે, આ દુનિયામાં ગુરુ કદાચ નીચો બની શકે, પણ ગુરુ સ્થાન, ગુરુ પદ કોઈ દિવસ નીચું ન બની શકે સાહેબ. ગુરુ કદાચ નીચો બની શકે, પણ ગુરુનું પદ, એનું સ્થાન, એ તો સ્થાન એનું એ જ રહે છે. અને માણસના સ્થાનનું મહત્વ છે આ દુનિયામાં. ઘણા લોકો નાના હોય, હાઈટમાં નાના હોય, ઉંમરમાં નાના હોય, પણ એનું માન અને સન્માન બહુ ઊંચું હોય. કારણ એનું સ્થાન કંઈક અલગ હોય છે. બે મિત્રો વાતો કરે છે. એમાં બરાબર કનૈયાએ પ્રશ્ન કર્યો, સુદામા તું ઈ તો કે મને, તું તે લગ્ન કર્યા કે નહીં, તું પરણો કે નહીં, મારી ભાભી આવી ઘરમાં? અરે હા કનૈયા, તારી ભાભી આવીને. અરે એનું નામ શું છે? એનું નામ સુશીલા છે કનૈયા. એમ? હા, નામ સુશીલા છે, અને સાથે સાથે નામ એવા ગુણ પણ છે એમાં. અમુકના નામ જ ખાલી હારા હોય, એ પ્રમાણના ગુણ હોય જ નહીં. નામ રાખ્યું હોય મનસુખભાઈ, પણ ન હોય મનનું સુખ, ન હોય તનનું સુખ. આખો દી ગામની ઉપાધિ જ કરતો હોય, એને કોઈ દી સુખ ન હોય. નામ પ્રમાણના ગુણ પણ છે કનૈયા. બાળકો, મારે 2 બાળકો છે. શું કરે છે બધા? અરે બધા બહુ મજા કરે છે કનૈયા, ખૂબ મજા કરે છે. એમ નથી કીધું મારા દીકરાઓ 2 દિવસથી ભૂખા ટળવળે છે. અને એ સમયે કૃષ્ણએ બધા પ્રશ્નો કર્યા એટલે સુદામો પણ કહે છે, કનૈયા ઉભો રહે, પેલા મને પૂછવા દે. તે તો બધું પૂછી લીધું. તે લગ્ન કર્યા કે નહીં? તો કે અરે હા સુદામા, મેં લગ્ન કર્યા. તો તારા પત્ની ક્યાં છે? અરે આર્યા. સુદામાની તો આંખું ફાટી ગઈ. અરે પણ કનૈયા, આ તો 8 છે. અરે હા પણ સુદામા, 8 મારી પટરાણીઓ છે. 8 પટરાણીઓ? હા સુદામા, અમારી 8 પટરાણીઓ છે.
સુદામો કહે છે કનૈયા આ તો ગુરુ સેવાથી તને બધું મળ્યું છે ને, એટલે આઠ પટરાણીઓને તું જીવાડી શકે છે, હું તો એકને નથી જીવાડી શકતો, એકને પૂરું નથી પાડી શકતો. ભગવાનને 16,108 હતા. અત્યારના કળિયુગના કનૈયા હોતે કેવો એ કે ભગવાને એટલા લગ્ન કર્યા તો આપણે 2-3 માં શું વાંધો કે, પણ એ ભગવાન હતા, તું ભગવાન નથી. 16,108 લગ્ન કરવા છતાં પણ કૃષ્ણ એમ કહેવાતો તો ગોપીઓને કીધું કે જાઓ ગોપીઓ, તમારે યમુનાના સામે કિનારે જવું હોય ને, યમુનામાં પૂર હોય ને તો એટલું જઈને કહેજો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને ખરેખર કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય એટલા શબ્દો જ્યાં ગોપીઓ બોલે અને યમુના જળ માર્ગ આપી દે. લ્યો વિચાર કરો, 16,108 લગ્ન થયા હતા, છતાં એ બ્રહ્મચારી કહેવાય, છતાં એ યોગેશ્વર કહેવાય. આઠ મારી પટરાણીઓ છે સુદામા. આટલો વૈભવ જોયા પછી હવે સુદામાને થયું કે હવે આ પૌવાની પોટલી આને દેવાય નહીં, આ પૌવા ન દેવાય. શું આ પૌવાની વિશ્વાસ સાહેબ? એટલે પૌવાની પોટલી વારંવાર સંઘર્યા કરે છે, વાતો કર્યા કરે. એમાં બરાબર કનૈયાની નજર પડી ગઈ. કનૈયો કહે છે સુદામા આ પોટલીમાં શું લાવ્યો છો? અરે કાઈ નહીં કનૈયા, આ તો અમારું હોય, અમારા ગરીબડાઓનું હોય. નહીં, મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે પણ તું આપતો નથી. અરે કનૈયા કાઈ નથી, આ તો અમારા ગરીબડાઓનું હોય, તારા માટે કંઈ નથી લાવ્યો, તારી ભાભીએ કાઈ નથી આપ્યું. કારણ કે સુદામાને થયું કદાચ પૌવા આપીશ તો મજાક થઈ જશે મારી, શું મારી અહીં કિંમત થશે? પણ કૃષ્ણ સમજી ગયા. કૃષ્ણ કહે છે નહીં સુદામા, કાંઈક તો છે જ, લાવ દે. સુદામા આપતા નથી. એ સમયે કનૈયા ભગવાન સુદામાના હાથમાંથી એ પૌવાની પોટલી જૂટવી લઈ અને પૌવાની પોટલી એક પછી એક ગાંઠ ખોલે અને જ્યાં એ વસ્ત્રને ખોલે એમાંથી પૌવા નીકળ્યા. આ સમયે 3 ઘટના બની. પહેલી વાત, અષ્ટપટરાણીઓ બોલ્યા લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામો નીચું જોઈ જાય. અને ત્રીજી ઘટના એવી બની કે પૌવાને જોઈ અને કૃષ્ણની આંખમાંથી દળ અશ્રુની ધારા વહી ગઈ. કૃષ્ણની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. શું કામે? આ સુદામાની ગરીબાઈ જોઈને? ના, પણ આ પૌવા જોઈ અને વળી પાછી માં યશોદા યાદ આવી કે શરદ પૂનમની રાત હોય ને તો દૂધની અંદર સાકર ભેળવે, એમાં પૌવા પલાળે અને નેવે મૂકી અને ચંદ્રમાના તેજથી તપાવે અને માં યશોદા એ પૌવા મને ખવડાવતી. પૌવાની મને એ યશોદાની યાદ આવી ગઈ. પણ ભાગવતકાર સાથે એક બહુ સરસ વાત કરી છે કે યશોદા જે પૌવા ખવડાવતા ને એ દૂધમાં પલાળેલા હતા. તો શું સુદામાના પૌવા કોરા હતા? નહીં, સુદામાના પૌવા પ્રેમના પલાળેલા હતા. સાહેબ કોરા નહોતા, પ્રેમથી પલાળેલા હતા, પ્રેમની અંદર પલાળેલા પૌવા હતા. એ સમય ભગવાને સુદામાના કપાળની અંદર નજર કરે તો શ્રીક્ષય લખ્યું છે, શ્રીક્ષય, જ્યાં લક્ષ્મી કોઈ દી હોય જ નહીં. પણ એ સમયે ભગવાને કીધું કનૈયા સુદામા આપ તને એકલા ખાવાની હજી એલા ટેવ નથી ગયા? તને યાદ છે આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા, સાંદીપની ઋષિના આશ્રમમાં, અને એ વખતે આપણે બે જંગલમાં ગયા અને ગુરુ પત્નીએ એક પાત્રની અંદર આપણા બેના ભાગના દાળિયા ભેગા બાંધીને આપ્યા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? સુદામો નીચે જોઈ શરમને લઈને કહે છે હા કનૈયા મને યાદ છે દિવસ, હું તારા ભાગના પૌવા એ દાળિયા હું ખાઈ ગયો હતો. એટલે પણ તને હજી એકલા ખાવાની ટેવ નથી પડી? આ એકલા ખાવાની ટેવ હજી ન ગઈ તને? શું જવાબ આપે સાહેબે? આપણે શું કહીએ છીએ? એક ઝાડની 2 અલગ ડાળીઓ ઉપર, એક ડાળી ઉપર સુદામા અને એક ડાળી ઉપર કૃષ્ણ છે. અને ગુરુપત્નીએ સાથે આપેલા દાળિયા સુદામા પાસે હતા. એટલે સુદામાને બહુ ભૂખ લાગી એટલે સુદામો દાળિયા ખાઈ ગયો તો કનૈયાના ભાગના દાળિયા. આપણે આવું કહીએ છીએ, સુદામાને બહુ ભૂખ લાગી એટલે કનૈયાના ભાગના દાળિયા ખાઈ ગયો. સાહેબ સુદામો આવો ભૂખ્યો બ્રાહ્મણ નહોતો સાહેબ. શું કામ ખાધા એને દાળિયા? મહાપુરુષો લખે છે કે જ્યારે ગુરુપત્ની સુદામાને જ્યારે દાળિયા ભરીને આપે છે ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો. અને શાસ્ત્ર કહે છે, વિદ્વાન પંડિતો કહે છે કે દરિદ્રતાના યોગમાં ભરેલું જ્યારે પણ એ અનાજ ખાવામાં આવે ને તો એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામાને ખબર પડી કે આ તો દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા છે, આ દાળિયા ખાઈ એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામો કહે છે મારા ઘરમાં ગરીબાઈ આવે ને તો ભલે આવે પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. નહીં રે જાણે કદી નહીં રે માણે એની ગોઠડી તોડાય નહીં
સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી અલૌકિક એ જોડ સાહેબ સુદામાને ભૂખ નહોતી લાગી પણ મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય દુઃખ में आगे હોય સુખ में પીછે પણ અત્યારના મિત્રો તો એવા થયા સુખ હોય તો તારી હારે ને દુઃખ હોય તો તું તારા રસ્તે હું મારા રસ્તે મિત્ર એવો કરવો સાહેબ દુઃખમાં પણ આગળ હોય અને સુખમાં આપણી પાછળ હોય પણ ભગવાને જ્યાં શ્રી ક્ષય વાંચ્યો ને એ સમય બરાબર ભગવાનને થયું હું આ શબ્દને ભૂંસી નહીં શકું પણ ભૂસી ન શકું તો કાંઈ નહીં પણ એમાં એને પલટાવી તો શકું ને એને ઉલટાવી શકું એટલે ભગવાને એ જ સમયે જે શ્રી ક્ષય હતું એના બદલે અક્ષય શ્રી કરી નાખ્યું અને એ સમયે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકામાં જેટલી સંપદા હતી એટલી સંપદા પોરબંદરમાં આપી બીજી મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં આપે અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં રૂકમણીએ હાથ પકડ્યો પ્રભુ શું કરો છો તમારે ધન જેટલું આપવું એટલું આપી દો પણ એટલી અમારા ઉપર કૃપા કરો કે તમારી આ પટરાણીઓને તમારા મિત્રના ઘરના દાસી બનાવવા તૈયાર શું કામ થયા છો અમને તમારા ચરણની સેવા કરવા દો પોતાની પત્નીઓને પણ દાસી બનવા તૈયાર થયો એક રાત્રિનો સમય થયો એક રાત રોકાયા બીજા દિવસનો સૂર્ય ઉદય થયો પ્રાતઃ તમામ સંધ્યા વંદન કરી અને સુદામા બ્રાહ્મણ બધાની સાથે બેઠા છે થોડી ઘણી વાતો કરી અને કનૈયાની પાસે પ્રસ્તાવ રાખ્યો કે ચાલ કનૈયા તો હવે હું જાઉં છું એ સમય ભગવાન કૃષ્ણે કોઈ જાતની વાત ન કરી અને સીધું જ કહી દીધું બસ સુદામા જાવું છે કઈ વાંધો નહીં પણ પાછો આવજે હો મળવા કારણ સુદામાને એક વાત કૃષ્ણને ખબર છે કે મેં પોરબંદરમાં આટલું અનાજ આપ્યું છે મારી ભાભી આટલા દિવસથી ભૂખી છે આ સુદામો અહીંયા જમી લે છે કહેતો નથી પણ મારી ભાભી નહીં જમે કારણ એ પતિવ્રતા નારી છે એ નહીં જમે એટલે કૃષ્ણે કહી દીધું કે ભલે સુદામા કઈ વાંધો નહીં પણ પાછો આવજે હો હા કનૈયા આવીશ દાઉજી મહારાજ ઉભા છે ભગવાન કૃષ્ણ ઉભા છે અષ્ટપટરાણીઓ ઉભા છે અને સુદામા હવે એની પાસેથી વિદાય લે છે જ્યારે સુદામા વિદાય લે છે ને એ સમયે ચાલ કનૈયા હું જાઉં બે મિત્રો ગળે મળ્યા અને ભગવાન કૃષ્ણ પાસેથી સુદામા વિદાય લઈ ઓરડામાં ઊભા છે કક્ષની અંદર અને એ ઓરડાના ઉમરા પાસે બરાબર સુદામા પહોંચે અને એ સમયે ભગવાન કૃષ્ણએ અવાજ કર્યો સુદામા સુદામા પાછા વળી કહે છે હા કનૈયા અહીંયા આવતો જરા સુદામા ફરી પાછા આવે છે હા કનૈયા ભગવાન કૃષ્ણને એક વાત સુદામાને કરવી છે પણ કૃષ્ણ બોલી ન શક્યા હોઠ સુધી આવેલા શબ્દો પાછા ખેંચાઈ ગયા ભગવાને આખી વાત બદલી નાખી અને કહે છે સુદામા કઈ નહીં હું તને ખાલી એમ કહેતો હતો કે પાછો મળવા આવજે હો ભૂલી ન જતો હા કનૈયા ફરી પાછા સુદામા નીકળે ફરી પાછા ઉમરામાં પહોંચે એક પગ હજી બહાર મૂકે ન મૂકે ત્યાર પેલા કનૈયા યાદ કર્યો એ સુદામા અહીંયા આવ્યો તો પાછો આવ્યો તો જરા વળી પાછા સુદામા બ્રાહ્મણ આવે હા કનૈયા બોલને વળી કૃષ્ણની વાણી થંભી ગઈ પણ આખી વાતને બદલાવી અને વળી પાછા કૃષ્ણ બોલ્યા કઈ નહીં સુદામા એમ તો કહેતો હતો કે મારી ભાભીને તું મારા સમાચાર આપજે મારી યાદ આપજે બીજું કઈ નહીં સુદામો સમજી ગયો કે કૃષ્ણને કહેવું છે કંઈક બીજું આ કહી શકતો નથી દુખે છે પેટમાં અને કૂટે છે માથું અને કઈક દુખાવો બીજો છે એટલે સુદામા સામે ચાલીને કહે છે કનૈયા તારે જે કેવું છે કહી દે ને શું એમાં મૂંઝાય છે તારે મને જે કેવું છે કહી દે તું દિલ ખોલીને વાત કરી દે